ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી. દુઃખ જેવું લાગે છે, આપણને લાગે છે, એ દુઃખી નથી કરતા. જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે, ડોક્ટર ઇન્જેક્શન આપીને દુઃખી નથી કરતા, એ સુખી કરે છે. ભૂખે મારું ભોય સુવાડું તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પછી ન્યાલ કરે છે. દુઃખ આવતું એવું આપણને લાગે છે, પણ એ દુઃખી નથી કરતા. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ચાલતા ચાલતા જતા હતા. એક ગામથી બીજે ગામ જવું તો એક ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. ગાડાવાળાને દયા આવી, એ કે સ્વામિનારાયણ ભગવાન છે તો મારા ગાડામાં બેસાડું, આવો કે મારા ગાડામાં બેસો. ગાડામાં બેઠા. પછી એક જગ્યાએ વિસામો કરવાનો હતો, ત્યાં બીજું એક વરરાજાનું ગાડું આવ્યું હતું, જાન લઈને જતા હતા. અને એ લોકોમાંથી અચાનક બૂમ પડી કે આપણો દાગીનાનો ડબ્બો ક્યાંક ગુમ થયો છે. દાગીનાનો ડબ્બો ગુમ થયો છે. બહુ તપાસ કરી, મળ્યો નહીં. એટલે આ ગાડાવાળાને પૂછવા આવ્યા કે ભાઈ તમે અમારો દાગીનાનો ડબ્બો જોયો છે? તે જે ગાડાવાળાએ ભગવાન સ્વામિનારાયણને બેસાડે તેણે શું કીધું? ના ભાઈ, અમે નથી જોયો, અમે તો હમણાં જ આવ્યા, અમે કંઈ ડબ્બો લીધો નથી. તે પેલો માલિક જે જાનવાળા વ્યક્તિ હતા એ જતા હતા, એટલે ભગવાન સ્વામિનારાયણે પાછા બોલાયા. એ કે આ ખોટું બોલે છે, આણે જ ચોર્યો છે. એટલે પેલા લોકોએ તો કશું પૂછપરછ કર્યા વગર પેલાને અડફેટવા વાળી જ કરી અને ઠપકાર્યો અને મારતા હતા. 2-5 જણા ભેગા થઈને મારતા હતા કે હારા ચોરે છે અમારો દાગીનાનો ડબ્બો. ત્યાં એ લોકોના જાનના ગાડામાંથી કોકે બૂમ પાડી કે ભાઈ આપણા ગાડામાં ગોદડી નીચે ધીમે ધીમે ખસતો ખસતો ખૂણામાં જતો રહ્યો હતો અને મળી ગયો છે. એટલે પેલા લોકોએ પેલાને ખંખેરી અને સોરી કીધા વગર જતા રહ્યા. અને પેલા તો જતા રહ્યા. પેલા એ માંડ થોડું હરખું કર્યું ને પછી ભગવાન સ્વામિનારાયણને પાછા ગાડામાં બેહાડ્યા તો ખરા, ઉતારી ન દીધા. પછી એને પૂછ્યું, તમે તો હેડતા જતા હતા, ચાલતા જતા હતા, મને તમારા પર દયા આવી, મેં તમને ગાડામાં બેહાડ્યા, એનું તમે મને ફળ દીધું. મેં તમારા પર ઉપકાર કર્યો અને તમે મને લેવા દેવા વગરનો માર ખવડાવ્યો. તમને ખબર હતી કે મેં દાગીનાનો ડબ્બો નથી ચોર્યો, તો એ મને માર કેમ ખવડાયો? ભગવાન સ્વામિનારાયણ કે જે લોકો તને મારી ગયા ને એને તારી સાથે 7 જન્મનું વેર હતું, અને તું 7 વખત જન્મે ને 7 વખત એ લોકો તને મારવાના હતા, ખૂન કરવાના હતા, અને તે માને ગાડામાં બેસાડીને આટલી મદદ કરી, એટલે મારે તને કંઈક ઉપકાર તો કરવો. એટલે મેં આ 7 મિનિટમાં મામલો પતાયો. પેલો કે હજી 10 મિનિટ રાખ્યું હોત તો વાંધો નહોતો.